વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 18 દેહ જળ અને પરિવહન. હવે એમાં આપણે લઈશું બેવડું પરિવહન. એની વાત આપણે કરીશું. તો જે બેવડું પરિવહન છે એ શા માટેનું બેવડું પરિવહન કહેવામાં આવે છે? અને સૌથી પહેલાં તો જે સસ્તન છે એ લોકોની ઓક્સિજનની જે માંગ છે એ વધારે હોય છે. તો એને ફૂલફિલ કરવા માટે એમને જે શક્તિની જરૂર છે એ પૂરી પાડવા માટે આવું બેવડું પરિવહન થવું જરૂરી હોય છે. હવે એની અંદર આપણે જોઈએ તો બે પ્રકારના જે આ હૃદય છે જેની અંદર આપણને 4 ખંડ જોવા મળે છે. તો જે બંને ખંડ આપણે મુખ્ય બે ખંડ કહીશું, કર્ણક અને ક્ષેપક. તો બંનેમાં જુદા જુદા પ્રકારનું રુધિર, એટલે એકમાં શુદ્ધ રુધિર, એકમાં અશુદ્ધ રુધિરનું વહન થતું હોય છે. અને જે એકબીજામાં મિશ્ર થયા વગર ફરે રાખે છે, બરાબર, એનું વહન આખા શરીરમાં થઈ રાખે છે. માટે એને આપણે કેવું વહન કહીશું? તો બેવડું પરિવહન કહીશું. આ માટે બે તંત્ર જોડાયેલા હોય અથવા બે તંત્ર કાર્ય કરે. પહેલું છે દૈહિક તંત્ર અને બીજું છે ફુફ્ફુસીય તંત્ર. તો બેવડા પરિવહનમાં કેટલા તંત્ર સંકળાયેલા હોય? બે. એક કયું તંત્ર આવશે? તો કે દૈહિક તંત્ર. અને બીજું કયું આવશે? તો કે ફુફ્ફુસીય તંત્ર જોડાયેલું હોય છે અથવા તો કાર્ય કરે છે, બરાબર. તો દૈહિક તંત્ર કહીશું અથવા એને આપણે શું કહીશું? દૈહિક પરિવહન. અને બીજાને કયા તરીકે ઓળખીશું? ફુફ્ફુસીય પરિવહન તરીકે ઓળખીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે એની આકૃતિની વાત કરીએ. તો આકૃતિમાં આપણે પહેલાં જોઈશું તો સૌથી પહેલાં આપણે જોઈએ આ પ્રકારે આપણે અહીંયા આકૃતિ દોરતા જઈશું.
હવે આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં આપણે આમાં સમજીએ આકૃતિમાં, પછી અહીંયા લખાણમાં જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા જુઓ, રાઇટ એટ્રિયમ એટલે જમણું કર્ણ, લેફ્ટ એટ્રિયમ એટલે ડાબું કર્ણ, રાઇટ વેન્ટ્રિકલ એટલે જમણું ક્ષેપક, લેફ્ટ વેન્ટ્રિકલ એટલે ડાબું ક્ષેપક. હવે સૌથી પહેલાં જે અગ્ર મહાશિરા છે એ અશુદ્ધ રુધિર એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર જમણા કર્ણકમાં લાવે છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો આ શું થઈ ગયું? શિરા. અશુદ્ધ રુધિરને ક્યાં લાવે છે? તો કે જમણા કર્ણકમાં. જ્યારે જમણું કર્ણક અશુદ્ધ રુધિરથી ભરાય છે, એટલા માટે જો અહીંયા અશુદ્ધ રુધિર માટે કેવો રંગ લીધેલો છે? તો બ્લુ કલર લીધેલો છે. આ બધું શું દર્શાવે છે? તો કે અશુદ્ધ રુધિર દર્શાવે છે. કેવું રુધિર દર્શાવશે? અશુદ્ધ રુધિર. બરાબર. તો શરીરના અંગોમાંથી શિરા દ્વારા અશુદ્ધ રુધિર એટલે CO2 યુક્ત રુધિર સૌથી પહેલા ક્યાં આવે છે? જમણા કર્ણકમાં. ત્રિદલ વાલ્વ ખુલે એટલે જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં જાય છે? જમણા ક્ષેપકમાં. ત્યાંથી અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા ફુફ્ફુસ શિરાની મદદથી, ફુફ્ફુસ ધમનીની મદદથી રુધિર ક્યાં જાય છે? ફેફસામાં જાય છે. તો હવે આ રુધિર જ્યારે ફેફસામાં જશે એટલે શું થશે? તો કે શુદ્ધ થાય છે. શુદ્ધ થયેલું એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર. એટલા માટે જો પીળી લાઈનથી બતાવેલું છે ઓક્સિજનયુક્ત રુધિર. તો ફેફસામાંથી ફુફ્ફુસ શિરા દ્વારા O2 યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે છે. દ્વિદળ વાલ્વ ખુલતા ડાબા ક્ષેપકમાં જાય છે, જે અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલતા ધમની દ્વારા O2 યુક્ત રુધિર ક્યાં જાય છે? તો કે શરીરના વિવિધ અંગોમાં જાય છે. તો અહીંયા જ્યારે ધમની અને શિરા દ્વારા જે વહન થયું એને કયું કહીશું? દૈહિક પરિવહન. અને ફુફ્ફુસ ધમની અને ફુફ્ફુસ શિરા દ્વારા થયું તેને કહું કહેવાય ફુફ્ફુસીય પરિવહન. તો જો હૃદયમાં નીચે તરફ છે દૈહિક પરિવહન, તો આ શું દર્શાવે છે? તો કે દૈહિક પરિવહન. અને અહીંયા કયું દર્શાવે છે? તો કે ફુફ્ફુસીય પરિવહન દર્શાવે છે. સારું. દૈહિક પરિવહનના અંતે રુધિર ક્યાં જાય છે? તો કે શરીરના અંગોમાં જાય છે. ફુફ્ફુસીય પરિવહનના અંતે ક્યાં જાય છે? તો કે ફેફસામાં જાય છે. મુખ્ય વચ્ચે શું આવેલું છે? તો કે હૃદય. તો હૃદયમાં સૌથી પહેલા શિરા દ્વારા રુધિર ક્યાં આવે છે? તો કે જમણા કર્ણકમાં. કેવું રુધિર છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે અશુદ્ધ રુધિર, જે જમણા ક્ષેપકમાં જાય છે. ત્યાંથી ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાંથી શુદ્ધ થાય છે એટલે કે ઓક્સિજનયુક્ત રુધિર ફુફ્ફુસ શિરા દ્વારા ડાબા કર્ણકમાં, ત્યાંથી ડાબા ક્ષેપકમાં અને ત્યાંથી ધમની દ્વારા શરીરના વિવિધ અંગોમાં જાય છે. તો આવી રીતના બે પ્રકારનું પરિવહન આપણને જોવા મળશે, દૈહિક અને ફુફ્ફુસીય પરિવહન. હવે અહીંયા જુઓ, શિરા છે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરે, પણ ફુફ્ફુસીય શિરા છે
એ કેવા રુધિરનું વહન કરે છે? તો કે ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે. એનો મતલબ બધી જ ધમની અથવા બધી જ શિરા જો શબ્દ વપરાય તો ત્યાં વિધાન કેવું પડી જશે? ખોટું. ધારો કે એવો વિકલ્પ આવે કે બધી જ ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું દબાણપૂર્વક વહન કરે છે, તો વિધાન ખોટું. કેમ? કારણ કે ફુફ્ફુસીય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરતી નથી, માટે વિધાન શું થઈ ગયું? ખોટું બને છે. તો આ રીતના આ વહન થયું, બરાબર. હવે એની સાથે સાથે એક આવે છે નિવાહિકા શિરા તંત્ર અથવા નિવાહિકા તંત્ર, યકૃત નિવાહિકા તંત્ર તરીકે જેને આપણે ઓળખીએ છીએ. જે પાચન માર્ગ અને યકૃતને જોડતી એક વાહિની અથવા જોડતો માર્ગ છે, જેને આપણે શું કહીએ છીએ? યકૃત નિવાહિકા તંત્ર. યકૃત નિવાહિકા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એવું કહે છે કે જે યકૃત નિવાહિકા શિરા છે એ રુધિરને દૈહિક પરિવહનમાં ઠાલવતા પહેલા આંતરડામાંથી યકૃતમાં લઈ જાય છે. આંતરડામાંથી ક્યાં લઈ જશે? યકૃતમાં. એટલે સીધે સીધું શિરા દ્વારા શરીરના જે અંગો છે એમાં સીધે સીધું શિરામાં જે ઠાલવવાનું છે એ શિરામાં ઠાલવતા પહેલાં યકૃતમાં લઈ જશે. આંતરડામાંથી ક્યાં લઈ જશે? યકૃતમાં. ત્યાર પછી એને શિરામાં ઠાલવશે અને શિરા પછી એને ક્યાં ઠાલવે છે? હૃદયમાં. એનો મતલબ શરીરના અંગોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર આવતું હોય એ સીધે સીધું હૃદયમાં આવવાના બદલે જો આંતરડામાંથી યકૃતમાં થઈને આવે, થોડું ફરીને આવે, થોડી લટારો મારીને આવે, તો એવું જે તંત્ર છે એને શું કહેવાય? યકૃત નિવાહિકા તંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. એવી જ રીતના રુધિર વાહિની તંત્ર, જે હૃદ સ્નાયુ પેશી, હૃદ રુધિર સ્નાયુ તંત્ર, તો એ શું કરે? તો કે હૃદ સ્નાયુ પેશીને રુધિર પહોંચાડવાનું કામ કરે. જે હૃદ સ્નાયુ છે એને રુધિર પહોંચાડવાનું કામ કરતું તંત્ર, તો એને આપણે શેના તરીકે ઓળખીશું? હૃદ રુધિર વાહિની તંત્ર. તો હૃદ સ્નાયુ પેશીમાં જ ખાલી રુધિર લઈ જાય, બીજે ક્યાંય રુધિર લઈ જતું નથી, એવું તંત્ર. તો આવા પરિવહનને અહીંયા બે પ્રકારનું CO2 યુક્ત અને O2 યુક્ત રુધિરનું વહન એક સાથે થાય છે, માટે તેને કેવું વહન કહેવામાં આવે છે? તો કે બેવડું પરિવહન કહેવામાં આવે છે. કેવું પરિવહન કહીશું આપણે એને? બેવડું પરિવહન કહીશું, જેમાં બે તંત્ર જોડાયેલા છે અથવા બે પ્રકારે પરિવહન થાય. દૈહિક પરિવહન અને ફુફ્ફુસીય પરિવહન એમાં સંકળાયેલું છે. દૈહિક પરિવહનમાં આપણે શું કહ્યું? કેવા પ્રકારે દૈહિક પરિવહન થયું? તો કે શરીરના અંગોમાંથી શિરા દ્વારા રુધિર ક્યાં આવે છે? જમણા કર્ણકમાં, ત્યાંથી જમણા ક્ષેપકમાં અને ત્યાંથી ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસામાં. જો તમે આકૃતિ મોઢે કરી દો ને તો એના ઉપરથી ઇઝીલી તમે એનો આન્સર લખી શકાય. તો આ થયું બેવડું પરિવહન. હવે આપણે વાત કરવાની છે હૃદ ક્રિયાનું નિયમન. તો હૃદ ક્રિયાના નિયમન માટે જો આપણે વાત કરીએ કે હૃદ ક્રિયાનું નિયમન અથવા જે હૃદ ચક્ર ચાલે છે, લપ ડપ ધક ધક જે આપણે કહીએ છીએ કે ધબકારા ચાલે છે, તો એના માટે ગાંઠ પેશી આવેલી હોય છે. આપણું જે હૃદય છે એની ક્રિયાઓનું નિયમન કરવા માટે
શું આવેલું છે? જો કે ગાંઠ પેશી આવેલી હોય છે. શું આવેલું છે? વિશિષ્ટ સ્નાયુઓની બનેલી ગાંઠ પેશી. તો ગાંઠ પેશી દ્વારા નિયંત્રિત છે. હવે જે ગાંઠ પેશી એમાં એવું કહે છે કે આ ગાંઠ પેશીમાં બે ગુણધર્મ રહેલા છે. એક છે સ્નાયુ પેશી અને ચેતાપેશી. આ બંનેના ગુણ ધરાવે છે. તેથી એને આપણે શેના તરીકે ઓળખીશું? તો કે માયોજેનિક તરીકે ઓળખવામાં આવે છે. તેથી હૃદયને તો જો જે ગાંઠ પેશી છે એના દ્વારા હૃદ ક્રિયાનું શું થાય છે? તો કે નિયંત્રણ થાય છે. હવે આ માટે જે ગાંઠ પેશી છે શેની બનેલી છે? તો કે બે પેશીનું મિશ્રણ છે, કોમ્બો છે. કયા બેનું કોમ્બો છે? તો સ્નાયુ પેશી અને ચેતાપેશી. આ બંનેનું કોમ્બિનેશન છે, ભેગું મિશ્રણ છે, કોમ્બો. તો એવા ગુણ ધરાવે છે, માટે એને આપણે શું કહીશું હૃદયને? તો કે માયોજેનિક તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખીશું? માયોજેનિક. હવે આપણે જોઈએ કે ચેતાપેશી, સ્નાયુ પેશી, તો એમાં કયું તંત્ર આવેલું છે? તો લંબ મજ્જા જે છે એ લંબ મજ્જામાં તંત્ર આવેલું છે જેને ચેતા કેન્દ્ર કહેવામાં આવે છે. કયું? ચેતા કેન્દ્ર. હવે આ જે ચેતા કેન્દ્ર છે એમાં સ્વયં કરતી ચેતાતંત્ર હોય. તો લંબ મજ્જામાં ચેતા કેન્દ્ર જેનું નિયંત્રણ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. હવે સ્વયંવર્તીમાં આપણે જોઈએ તો અનુકંપી અને પરાનુકંપી એવા બે પ્રકારના ચેતાઓ આવેલી હોય. તો અનુકંપી શું કરશે? તો કે અનુકંપી હૃદયના ધબકારાનો દર એ વધારી દેશે. ધારો કે આપણે શું કહીએ છીએ કે 1 મિનિટમાં 72, સામાન્ય વ્યક્તિ હોય તો 1 મિનિટમાં 72 ધબકારા હોવા જોઈએ. પણ અનુકંપી શું કરે? તો કે 72ના બદલે 110, 120 એવા કરી દે. જ્યારે પરાનુકંપી શું કરે? તો કે પરાનુકંપી એ આના ઓપોઝમાં કામ કરે છે. કાને વધારે તો હું ઘટાડીશ, એટલે એ ઘટાડવાનું કામ કરશે. તો એનો મતલબ એકંદરે આપણને શું થશે? ફાયદો થયો. તો અનુકંપી અને પરાનુકંપી એકબીજાના પૂરક તરીકે કામ કરે. તો આ અનુકંપી જે હૃદયના ધબકારા છે અથવા તો હૃદયના જે સ્પંદનનો દર છે એ વધારવાનું કામ કરશે. પછી જે ક્ષેપક છે એ ક્ષેપકના સંકોચનનું બળ, સંકોચનનું બળ અને આપણે જે હૃદયની કાર્ય
કાર્યક્ષમતા છે એમાં વધારો કરશે. આ કામ કોણ કરશે તો કે અનુકંપી કરે છે. આપણે જે હૃદયની કાર્યક્ષમતાની સેના તરીકે આઉટપુટ તરીકે લીધું હતું ને, બરાબર, જેને આપણે શું કહીએ છીએ કાર્ડિયાક આઉટપુટ. હવે પરાનુકંપી શું કરશે તો હૃદયના સ્પંદનનો દર, સક્રિય કલાવિદ સ્થિતિમાનની વહનની ગતિ, અને જે હૃદ કાર્યક્ષમતા છે એમાં ઘટાડો કરે છે. એમાં શું કરશે? ઘટાડો કરશે. તો આવી રીતના એ બંને ભેગા મળી શું કરે છે તો કે હૃદ ક્રિયાનું નિયમન કરે છે. એ ઉપરાંત એડ્રિનલ મજ્જકના જે અંતઃસ્ત્રાવ છે, એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો પણ, જેમ કે આપણને ખબર છે એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન જે લડોયા ભાગોની સ્થિતિમાં ઉત્તેજિત થાય છે અથવા તો ઉત્પન્ન થાય છે. તો આ જે એડ્રિનાલિનનો સ્ત્રાવ થયો એ આપણને શું તો કે આપણને સાચો માર્ગ સૂચવે. ઘણી વખતે શું થાય, તમે ધારો કે એક્ટિવા લઈને જઈ રહ્યા છો અને તમને એમ જ થાય કે બસ હવે એક્સિડન્ટ થવાની તૈયારી જ છે, પણ એ દરમિયાન તમારું મગજ તરત જ તમને જો એમ કે ના તું આમ વાળી દે તો તું બચી જઈશ, અથવા તું ઉતરી જા, ભલે સાધન આગળ જતું રહેતું પણ તું કૂદકો મારી દે એક્ટિવા પરથી. તો આ જે તમે ત્વરિત નિર્ણય જે લઈ લીધો છે એના માટે જે એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવ છે એ મદદરૂપ થતા હોય છે. તો એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો એ હૃદ ક્રિયાઓનું પણ નિયમન કરવામાં મદદરૂપ થતા હોય છે. ઘણી વખતે ઘણા લોકો આપણે જોઈએ છે ને કે ક્રિકેટ મેચ હોય તો એમાં એ લોકોને એટેક આવી જતા હોય છે, એકદમ પેલી ખરાખરી આવી જાય, ત્યારે આમ રસાકસી આવી જાય કે 5 બોલ ને 6 રન બાકી છે અને વિકેટ પડી ગઈ, આમ તેમ, તો કેવી રસાકસી આવી જાય. એ વખતે ઘણાને તો હાર્ટ એટેક આવી જતો. તો એવા સમયે આ એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો તમારી જે હૃદ ક્રિયા છે, હૃદય એકદમ ફાસ્ટ ધબકવા લાગ્યું છે, એ ક્રિયાને નિયમિત કરવાનું અથવા નિયંત્રિત કરવાનું કાર્ય કરશે. તો આ હૃદ ક્રિયાનું નિયમનની આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે કે પરિવહન તંત્રને લગતી અનિયમિતતાઓ. એમાં જો સૌથી પહેલી અનિયમિતતાની આપણે વાત કરીએ તો આવશે ઉચ્ચ રુધિર દાબ, જેને હાઇપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા હાઈ બ્લડ પ્રેશર. તો હવે આપણે જે રુધિર છે એ રુધિર
જે ધમની અને શિરામાંથી જ્યારે વહન પામતું હોય તો ધમનીમાંથી જ્યારે રુધિરનું વહન થાય ત્યારે એ કઈ રીતના વહન પામશે તો કે દબાણપૂર્વક વહન પામતું હોય છે. હવે જો આ દબાણ માપવામાં આવે તો સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં દબાણ કેટલું હોય તો કે રુધિરનું દબાણ 120/80 mmHg જેટલું હોય છે. પારાના દબાણના મિલીમીટર એવું ગણવામાં આવે છે. બરાબર. તો આ નોર્મલ કહેવાય. હવે આ માપ્યું કઈ રીતના તો તમે ડૉક્ટરના ત્યાં જાઓ તો ડૉક્ટરના ત્યાં તમને અહીંયા આમ પેલું પહેરાવશે પટ્ટો, પછી એમાં હવા ભરશે, પછી એમની જોડે એક થર્મોમીટર જેવું પારા જેવું હોય, પછી એમ આમ સ્ક્રૂ ગોળ ફેરવીને પારો ઉપર ચડાવે, નીચે ઉતારે અને પછી ધીરે ધીરે માપી લે અને પછી હવા આપણા જે અહીંયા પટ્ટો ભરાયો છે એમાંથી હવા કાઢી કાઢશે. હવે જે નવા આવ્યા છે એ કેવા છે તો કે સીધા તમને આંકડા બતાવી દેતા હોય છે. બરાબર. આવું પારો ચઢાવવો ઉતારવો એવું નથી. તો એ જે સાધન છે બીપી માપવાનું એને સ્ફિગ્મોમેનોમીટર કહેવાય, જેના વડે રુધિરનું દબાણ માપવામાં આવે છે. એ સાધનને શું કહીએ છીએ આપણે? સ્ફિગ્મોમેનોમીટર. હવે અત્યારે કેવા થઈ ગયા તો કે આંકડાકીયમાં આવી ગયા છે કે જે આપણને શું બતાવે છે? સીધા આંકડા જ બતાવી દે કે આટલું તમારું છે. બરાબર. તમારે સીધું અહીંયા પટ્ટો પહેરી લેવાનો, આમ દબાઈને હવા ભરો એટલે સીધા આંકડા જ આવી જાય કે 120 આટલા, 140 આટલા. હવે જો 120થી વધારે રુધિર દબાણ આવે તો એને આપણે સિસ્ટોલિક કહીએ છીએ. 120ને કયું કહીશું? અહીંયા આપણે 120 વાળાને સિસ્ટોલિક, અને જે 80 વાળું છે એને શું કહેવાય છે? ડાયસ્ટોલિક. તો સિસ્ટોલિક દબાણ 120થી વધી જાય તો એને આપણે હાઈ બ્લડ પ્રેશર કહીશું. સપોઝ 140 તો એ શું દર્શાવે છે તો કે હાઈ બ્લડ પ્રેશર. બરાબર. અને ડાયસ્ટોલિક 80થી ઘટી જાય, સપોઝ 70, તો એ શું બતાવે છે તો કે લો બ્લડ પ્રેશર. પણ ઘણી વખતે જે લોકોને જેમની જીવનશૈલી બહુ સ્ટ્રેસવાળી હોય, આખો દિવસ એમના મગજ ઉપર સ્ટ્રેસ રહેતો હોય, જ્યારે જુઓ ત્યારે કોઈ પણ બાબતનું ટેન્શન લઈને ફરતા હોય, અથવા તો ધૂમ્રપાન કરતા હોય, વધુ પડતું ધૂમ્રપાન કરતા હોય, અથવા મેદસ પીતા હોય, તો એના કારણે એનું બ્લડ પ્રેશર 140/90 પણ આવતું હોય, જેને આપણે હાઈ બ્લડ પ્રેશર કહીએ. ડૉક્ટર એમ કે નીચેનું પ્રેશર પણ વધારે છે, તો નીચેનું એટલે 80ના બદલે શું થઈ ગયું તો કે 90 થઈ ગયું. તો જ્યારે આવું વધારે બ્લડ પ્રેશર આવતું હોય પછી એને શું કરવામાં આવે તો કે દવાઓ એને લેવી પડે છે, બીપીની દવા લેવી પડતી હોય છે. તો મેઇન કારણ શું છે તો કે જીવનશૈલી. આપણે જોઈએ છે કે સ્ટ્રેસમાં જીવનારા ઘણા લોકો છે. અત્યારે આપણે જોઈએ તો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાના બદલે મોબાઈલમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરનારા લોકો પણ છે. તો એના કારણે પણ એકલતા વધતી જાય છે, અને જ્યારે એકલતા વધતી જાય એટલે એવી વ્યક્તિ ડિપ્રેશનમાં જતી રહે, અને એવી વખતે એને ઘણા બધા રોગો થઈ શકે છે. એમાંનું એક છે આ ઉચ્ચ રુધિર દબાણ અથવા હાઈ બ્લડ પ્રેશર. હવે આપણે અત્યારે જોઈએ છીએ ને કે કોરોનાના પેશન્ટ હોય તો ઘણા લોકો બિચારા સારા થઈ ગયેલા વ્યક્તિ પણ મરી જાય છે. શેના કારણે મરી જાય? એકલતા. કારણ કે એમને એકલા રહેવું પડે, એ ગમતું નથી, એના કારણે એમનું મૃત્યુ થતું હોય છે. તો
અહીંયા એવું કહે છે કે આ જો હાઇપરટેન્શન વધી જ રાખે તો એની અસર મગજ અને હૃદય પર પણ થાય છે અને હૃદયનું સ્ટ્રોક આવવાની શક્યતા, મગજનું સ્ટ્રોક આવવાની શક્યતા પણ રહેલી હોય છે, બરાબર. તો હાઇપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર એનું મુખ્ય કારણ શું? તો મુખ્ય કારણમાં બે વસ્તુ ગણાવે છે. એક છે ધૂમ્રપાન, બીજું ગણાવે છે મેદસ્વીતા. હવે ધૂમ્રપાનના કારણે શું થશે? તો કે જ્યારે ધૂમ્રપાન વ્યક્તિ કરે છે તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે. જ્યારે પણ જે ધૂમ્રપાન કરશે, બીડી સિગરેટ પીશે, તો કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે, જે એના ફેફસાની ઓક્સિજન વહન ક્ષમતામાં ઘટાડો કરશે. ફેફસાની ઓક્સિજન વહન ક્ષમતામાં શું કરશે? ઘટાડો કરશે. એટલે ફેફસા બરાબર રીતના ઓક્સિજન બધે પહોંચાડશે નહીં. બીજું, જે નિકોટિન છે એ નિકોટિન રુધિરમાં ભળે છે, જેના કારણે રુધિર જાડું થતું જાય છે. એટલે રુધિર વાહિનીઓ જે છે એ સંકોચાતી જાય અથવા એમાં દબાણ વધતું જાય છે. રુધિર જાડું થઈ ગયું. હવે કોઈ પતલું પ્રવાહી છે ઝડપથી વહી જશે, જ્યારે જાડા પ્રવાહીને વહેવા માટે શું થશે? તો સમય લાગે છે. એટલે એ દબાણ વધારે લગાડવું પડે છે, એટલે કે રુધિર દાબ વધી જતો હોય છે. તો આ ધૂમ્રપાનની અસર થઈ. હવે જો મેદસ્વીતાની વાત કરીએ તો એવું કહે છે કે વ્યક્તિની જે ઉંમર છે, ઊંચાઈ છે અને એની જે રહેણી કરણી છે એના આધારે જો એના કદ ઊંચાઈ કરતાં 20% વધારે વજન હોય તો એને શું કહેવામાં આવે છે? મેદસ્વીતા તરીકે ઓળખવામાં આવે છે. તમે કોઈ પણ ધારો કે ડાયટિશિયનના ત્યાં જાઓ, ત્યાં એક ચાર્ટ લગાવેલો હોય જેમાં તમારી હાઈટ, તમારી ઉંમર, એના પ્રમાણે તમારે આટલું વજન હોવું જોઈએ. જો એના કરતાં 20% વજન વધારે હોય તો એ શું દર્શાવે છે? તો કે મેદસ્વીતા. મેદસ્વીતામાં ઘણા બધા રોગો થઈ શકે છે, જેમાંનું એક છે હાઈ બ્લડ પ્રેશર. તો પહેલો રોગ આપણે કયો જોયો? હાઈ બ્લડ પ્રેશર. હવે બીજો રોગ આપણે જોઈશું જેનું નામ છે હૃદધમની રોગ. જેને એથેરોસ્ક્લેરોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હૃદધમની રોગ અથવા તો એને એથેરોસ્ક્લેરોસિસ અથવા તો કોરોનરી આર્ટરી ડિઝીઝ જેની વાત હવે પછી આપણે કરીશું.